ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે. અરબી સમુદ્રના દરિયાથી લઈને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી અનેક સિસ્ટમોની અસરો અને સાથે સાથે હિન્દ મહાસાગરના દરિયામાં સક્રિય બની રહેલા નવા તોફાનીને ભયંકર વાવાઝોડાની અસરોને લઈને સિસ્ટમનું તોફાની દબાણ હવે બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના દરિયાની અંદર તોફાન મચાવી રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમોની અસરોને લઈને હાઈ પ્રેશર અને લો પ્રેશરનું ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર અત્યારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું લો પ્રેશર મજબૂત બનીને ધીમે ધીમે વેલ માર્ક લો પ્રેશર એરિયાની અંદર પરિવર્તિત થઈને દક્ષિણીય ભારતના તમામ વિસ્તારોની અંદર મોટા પલટાઓની સાથે હવે પછી માવઠાનું તોફાની દબાણ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. ગુજરાત નજીક પણ હાઈ પ્રેશર સિસ્ટમના ભયંકર ઘેરાવા અને સક્રિય બની રહેલી સ્ટ્રફ લાઇનની તોફાની અસરને લઈને આગામી 24 કલાકથી હવે પછી ગુજરાતમાં આવનારી 72 કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાઓ સાથે અનેક વિસ્તારમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે સિસ્ટમનો ઘેરાવો પણ જોઈ શકો છો. હાઈ પ્રેશર સિસ્ટમનું ઓચિંતાનું દબાણ ગુજરાતમાં વધવાને લઈને ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રથી કચ્છ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આગામી 3 દિવસ સુધી સતત હવામાનની અંદર મોટા પલટાઓની સાથે ગુજરાતની અંદર હવે પછી વાદળછાયું વાતાવરણ સક્રિય બનવાની સાથે અનેક વિસ્તારમાં હળવા વરસાદી માવઠાની અસરો ગુજરાતમાં સક્રિય બનવાને લઈને તાજી લેટેસ્ટ અને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. તો ખાસ જાણી લેજો, સક્રિય બનતી આ નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસ સુધી કેવું હવામાન જોવા મળવાનું છે. જેમ જેમ હવામાનની અંદર પલટાવ આવી રહ્યા છે તેમ ગુજરાતના કયા વિસ્તારની અંદર હવે પછી વરસાદની સાથે સાથે ભયંકર ઠંડી અને બદલાઈ રહેલા હવામાનને જોતા ગરમીને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. બંગાળની ખાડીની સિસ્ટમ હવે કઈ વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળવાની છે. અરબી સમુદ્રના દરિયાની અંદર સિસ્ટમો સક્રિય બનવાની સાથે હવે પછી કેવી હલચલો દર્શાવી રહી છે. તે ઉપરાંત અત્યારે દરિયાના ઊંડાણવાળા ક્ષેત્રમાં સક્રિય બનતું મિની વાવાઝોડું પોતાની દિશાઓ બદલવાની સાથે હવે પછી મોટો વળાંક લઈને કઈ ક્ષેત્રની અંદર અસર દર્શાવશે જેની પણ આપણે સંપૂર્ણ વિગત મેળવવાના છીએ. તો સૌ પ્રથમ જાણી લેજો, બંગાળની ખાડીનું વેલ માર્ક લો પ્રેશર મજબૂત બનીને હવે પછી સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના ક્ષેત્રથી પશ્ચિમીય ભારતના વિસ્તારોની અંદર આ સિસ્ટમ આગળ વધતી હોય તેમ આમ હવે બંગાળની ખાડીના વિસ્તારમાંથી સિસ્ટમ હવે ગુજરાતના વિસ્તારો અને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. સિસ્ટમની અસરને લઈને શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુના તમામ વિસ્તારમાં, તંજાવુર, પોંડુચેરી, ચેન્નઈના ક્ષેત્રથી લઈને નાલોરના વિસ્તારમાં, વિજયવાડા, વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર આમ બંગાળની ખાડીના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દરમિયાન તોફાની આંધી તુફાન જેવા વંટોળ જેવા પવનોની સાથે હવે પછી હળવા વરસાદી માવઠા અને તોફાની ગાજવીજ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે તમે જોઈ શકો છો ઓમાનના તટીય ક્ષેત્રની અંદર પણ સક્રિય બનતી હાઈ પ્રેશર ધીમે ધીમે મોટા વળાંક લઈને ગુજરાતની અંદર દિશાઓ બદલીને આગળ વધતી જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બની રહેલા નવા યુસી એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવાને લઈને સિસ્ટમો હવે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી હોય તેમ સતત હલચલો વધી રહી છે. બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક મજબૂત હવાનું હળવું દબાણ સક્રિય બનીને અપર એર સાયક્લોનિક સિસ્ટમ બનાવી રહેલું જોવા મળી રહ્યું છે. આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર 3.1 કિલોમીટરના એરિયાની અંદર યુસીએ સિસ્ટમનો ભયંકર ઘેરાવો સક્રિય બનીને ધીમે ધીમે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હવાનું હળવું દબાણ સક્રિય બનીને હવે પછી સિસ્ટમની અસરો દર્શાવતું હોય તેમ બંગાળની ખાડીને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર
તોફાની હલચલો વધવાની સાથે નવી ગતિવિધિઓને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર અત્યારે ભયંકર બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, માઇનસની અંદર ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. લેહ લદ્દાખના ક્ષેત્રની અંદર અત્યારે -23 ડિગ્રી ટેમ્પરેચર એટલે કે ભયંકર ઠંડીની સાથે સાથે બરફ વર્ષા અને કરા પડતા પણ ઉત્તરીય ભારતના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. ઉત્તર ભારતના ઠંડા અને ભેજયુક્ત પવનોની અસરોને લઈને ગુજરાતની અંદર હાલ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં વહેલી રાત્રિ અને મોડી સાંજ દરમિયાન ગુજરાતની અંદર કડકડતી ઠંડી તો બપોર દરમિયાન ગુજરાતમાં ભયંકર ગરમીને લઈને અત્યારે લોકો ત્રાહિમામ પોકારતા જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે ફરીથી આવી રહેલા હવામાનના પલટાવ અને વાદળોના તોફાની ઝુંડને લઈને ગુજરાત ઉપર પણ હવે પછી માવઠાનું નવું સંકટ ટોળાવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમનું દબાણ ગુજરાતમાં વધી રહ્યું છે તેમ તેમ હવે પછી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર વાતાવરણની અંદર પલટાવની સાથે વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ થરાદ, પાલનપુર, ખેડબ્રહ્માના ક્ષેત્રથી લઈને રાધનપુરના વિસ્તારમાં, મહેસાણા, હિંમતનગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર પલટાવ આવતા હોય તેમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના તમામ વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવોની સાથે હવે પછી કમોસમી વરસાદ અને માવઠાનું જોર ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર તોફાની અસર દર્શાવતું જોવા મળવાનું છે. કચ્છના વિસ્તાર ઉપરથી પણ તમે જોઈ શકો છો હવે પછી હાઈ પ્રેશર સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે. સ્ટ્રફ લાઇનના ઘેરાવાની અસરને લઈને ખાવડ, બારડોલી, ગાંધીધામ, રાપર, લખપતના ક્ષેત્રથી નળિયાના ક્ષેત્રની અંદર અને માંડવીના વિસ્તારની અંદર પણ પલટાવની સાથે હવે પછી કચ્છના તમામ ક્ષેત્ર ઉપર સક્રિય બનતી હાઈ પ્રેશર સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતના ક્ષેત્રની સાથે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર અત્યારે પવનની તીવ્રતાની અંદર બદલાવ જોવા મળી રહ્યો છે. 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દરમિયાન ગુજરાતના ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનોની અવર જવર વધી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, મોરબી, ચોટીલાના ક્ષેત્રથી લઈને હવે પછી બોટાદ પંથકમાં ભાવનગર, જસદણ અને અમરેલીના ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા બદલાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના આ તમામ ક્ષેત્રની અંદર મોટા પલટાઓની સાથે આગામી 24થી લઈને 72 કલાકની અંદર આ વિસ્તારોમાં હવામાનની અંદર પલટાવ સાથે વાદળોના ઝુંડની અંદર હલચલ સક્રિય બનવાની સાથે માવઠાની હળવી અસરો જોવા મળવાની છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના બાકીના તટીય વિસ્તારોની અંદર હવે પછી જામનગર, સલાયા, દ્વારકા, ભાનવડ, પોરબંદરના વિસ્તારની અંદર ડબલ ઋતુનો અહેસાસ જોવા મળવાનો છે. ગીર સોમનાથથી ઉના, વેરાવળના વિસ્તારમાં, મહુવા, આલંગ અને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ હળવા વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ સૌરાષ્ટ્રના તટીય સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાઓની સાથે સિસ્ટમની હળવી અસરો હવે પછી ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે પછી સિસ્ટમનું હળવું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે અત્યારે અરબી સમુદ્રના ક્ષેત્રમાંથી આવી રહેલા ભેજયુક્ત તોફાની પવનો ઓમાનના વિસ્તારમાંથી બદલી રહેલી સિસ્ટમની ગતિવિધિને લઈને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને આમોદ, ભરૂચ, રાજપીપળાના ક્ષેત્રની અંદર અત્યારે આ સ્ટ્રફ લાઇનનો અસર અને સ્ટ્રફ લાઇનનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. સુરત, વ્યારાના ક્ષેત્રની અંદર, નવસારી, ડાંગના વિસ્તારથી વલસાડ, આહવા, સાપુતારાના વિસ્તારની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ આગામી 3 દિવસ સુધી પલટાવની સાથે હવે પછી માવઠાનું હળવું સંકટ દક્ષિણ ગુજરાત ઉપર ટોળાતું જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની ગતિવિધિઓને લઈને ભયંકર ગરમીનો મારો વધતો હોય તેમ બપોર દરમિયાન અહેમદાબાદ, વડોદરાના ક્ષેત્રની અંદર તોફાની ગરમીઓ પડી રહી છે. પરંતુ વહેલી રાત્રિ અને સવાર દરમિયાન ઠંડીની પણ તીવ્ર ગતિવિધિઓ વધતી હોય તેમ ડબલ ઋતુની વચ્ચે હવે પછી માવઠાનું સંકટ ટોળાવાને લઈને પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, ગોધરાના ક્ષેત્રથી લુણાવાડા, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર આમ મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ઓચિંતાનો હવામાનની અંદર પલટાવ અને વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આગામી 3 દિવસ સુધી સક્રિય બનતી આ નવી સિસ્ટમોની અસરને લઈને વાતાવરણની અંદર પલટાવ અને માવઠાનું તીવ્ર દબાણ ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર હવે પછી
લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનવાની સાથે હળવી અસર દર્શાવતી હોય તેમ બંગાળની ખાડીના આજુબાજુના ક્ષેત્રની અંદર જેમાં 1.5 કિલોમીટરના સંપૂર્ણ એરિયાની અંદર હળવો ઘેરાવો સક્રિય બનીને અસર દર્શાવતી જોવા મળવાની છે. એટલે કે આ વિસ્તારોની અંદર સક્રિય બનેલું હવાનું હળવું દબાણ અને લો પ્રેશર જે પહેલા આજુબાજુના ક્ષેત્રની અંદર 3.1 કિલોમીટરના એરિયાની અંદર અસર દર્શાવતું હતું તે હવે ઘટીને ખાસ કરીને 1.5 કિલોમીટરના એરિયાની અંદર દબાણ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. અને બંગાળની ખાડીના દરિયામાંથી આ સિસ્ટમના ઘેરાવાને લઈને વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ચેન્નઈના વિસ્તારથી મદુરાઈના વિસ્તાર અને શ્રીલંકાના વિસ્તારોની અંદર હવે પછી તોફાની ગતિવિધિઓ સાથે સક્રિય બનતી લો પ્રેશરની તીવ્ર અસરો આ સંપૂર્ણ એરિયા ઉપર વધતી જોવા મળવાની છે. તે સાથે સાથે હવે પછી અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ એક નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળવાનું છે, જે અત્યારે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ અસર દર્શાવતું હોય તેમાં 1.5 કિલોમીટરના ક્ષેત્રથી 3.1 કિલોમીટરના એરિયાની અંદર હવે પછી અરબી સમુદ્રના ક્ષેત્રમાંથી આગળ વધતું હોવાનું હળવું દબાણ ધીમે ધીમે ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્ર જેમાં 1.5 કિલોમીટરના એરિયાથી લઈને 3.1 કિલોમીટરના એરિયાની અંદર સંપૂર્ણ ઘેરાવો બનાવતું હોય તેમ આ તમામ વિસ્તારોની અંદર સક્રિય બનતી નવી અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને ગુજરાતના હવામાનોની અંદર પણ મોટા પલટાઓની સાથે માવઠા માટેનું દબાણ વધતું હોય તેમ સતત ગુજરાત ઉપર પણ વાદળોના હળવા ઝુંડ ઘેરાવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો, ગુજરાતની અંદર ફરી એકવાર નવા ખતરાને લઈને અંબાલાલ પટેલ દ્વારા તાજી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત ઉપર ફરી એકવાર ઘેરાઈ રહ્યા છે માવઠાના વાદળો. ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળવાનો છે, કારણ કે માર્ચ મહિનાની અંદર પણ હજી પણ માવઠાઓને લઈને નવી અને ખતરનાક આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના વાતાવરણની અંદર ફરી એકવાર પલટો આવી રહ્યો છે. સતત બદલાતા ઋતુચક્ર વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ ફરી એકવાર નવી અને મોટી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રની અંદર એટલે કે સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલના હવામાનની અંદર તીવ્ર મોટો પલટાવ જોવા મળવાનો છે. જો કે કચ્છ, અહેમદાબાદ, ગાંધીનગરના વિસ્તારની અંદર હળવા છાંટા પડવાની તીવ્ર આગાહીઓ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે વાતાવરણની અંદર મોટા પલટાઓની સાથે વરસાદી ઝાપટાઓને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના હવામાનની અંદર સતત ફેરફાર થવાની આગાહી વચ્ચે અંબાલાલ પટેલ દ્વારા પણ ખાસ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ વાતાવરણની અંદર જે ફેરફાર જોવા મળી રહ્યો છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે મોટા ફેરફારો આવી રહ્યા છે. રાજ્યની અંદર ક્યારેક તડકો તો ક્યારેક વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલના ભાગોથી લઈને હવે પછી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કચ્છના ભાગોની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે. તો સાથે સાથે કેટલાક સ્થળ ઉપર માવઠું વરસવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આવું જ માર્ચ મહિનાની અંદર પણ થવાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નવી નક્કોર અને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. માર્ચ મહિનાની અંદર આવનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ગુજરાત ઉપર પડતી જોવા મળવાની છે. 27 ફેબ્રુઆરીથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ફરી એકવાર ગુજરાતના હવામાનની અંદર પલટાવ જોવા મળવાનો છે. માર્ચ મહિનાની અંદર પણ ઉપરાઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેની સીધી અસર ગુજરાત ઉપર જોવા મળી શકે છે. આ પલટાવોના કારણે ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાનું મોટું કારણ બનતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, અરવલ્લી જિલ્લાની અંદર તો અત્યારથી જ હાલત ગંભીર બનતી જોવા મળી રહી છે. રવિ સિઝનની અંદર ઘઉં, ચણા, બટેકાનું મબલખ વાવેતર કરવામાં આવી રહ્યું છે. બટાકા તો સમયસર લણી લેવાય, પરંતુ ઘઉં અને ચણાના પાક ઉપર કમોસમી વરસાદ અને તોફાની પવનનો હવે પછી વિનાશ વરતો હોય તેમ તૈયાર પાકો ઉપર હવે પછી ફરી એકવાર માવઠાની સાથે સાથે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી લો પ્રેશર સિસ્ટમોની અસરને લઈને દરિયાની અંદર તોફાન વધી રહ્યું છે. ભિન્ન ભિન્ન વિસ્તારમાં સિસ્ટમની ગતિવિધિને લઈને હવે પછી પવનોની તીવ્રતાની અંદર પણ મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ ખાસ આગાહી કરવામાં આવી રહી છે. હાલ ગુજરાતની અંદર વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં
હવામાનની અંદર મોટો પલટાવ જોવા મળી રહ્યો છે. શિયાળાની વિદાય વચ્ચે હવે પછી ગુજરાતની અંદર અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અનેક વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદીય ઝાપટાઓની સાથે વરસાદ પડી શકે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય બનતી સ્ટ્રફ લાઇન સિસ્ટમની અસરને લઈને દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, મહીસાગર, નર્મદા અને તાપીના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદીય માવઠાઓ વરસવાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.